રાત્રે અમે અહીંયા રોકાણા હતા તો ગાઈસ અમે નીકળી ગયા છે સંગમ ઘાટ તરફ જવા માટે. કિતને કી હે ભૈયા? ફૂલ કરે છે ગાઈસ અમારી માથે. પણ જીરીક ડૂબકી તો મારો એક હું નથી નાવું એવું ન હાલે કઈ. નાઈ હકસો બાપા આવે ઠંડી નહીં લાગે, તડકો થઈ ગયો અત્યારે. અહીં સુધી આવ્યા નાવું પડે, નાવાનું તો મહત્વ છે. છે પૂનમ છે તો. અરે પણ હવે ઘડીક વાર એમ લાગે હું નથી હાલતો જીવ. ઠંડુ લાગે. ચેનલમાં જેટલા પણ સબસ્ક્રાઇબર છે, વ્યુઅર્સ છે, वो ये बोली कि ये आंटी है वो हमारा बहुत ख्याल रखती है. આ છે आंटी નું घर. गुजराती नहीं समझती इसलिए मैं हिंदी में बोलती हूँ. कपड़े धो रही हो तो हम પછી ये आपको जो नजदीक पड़े घाट क्या बोलते हैं भैया? रस्तो आपको ने रस्तो. भैया હવે હેલિકોપ્ટરમાં પહેલી વાર બેઠી છે, કેવી મજા આવી. પહોંચી તો ગયા પણ હવે અહીંયા આવીને જાણવા મળ્યું કે આમાં ગાઈસ અમારા એને તો નીંદર બહુ આવે છે. તો હર હર મહાદેવ. હર ફેમિલી કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. તો આદિત્યન છે બોલું. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરશું. સંગમ ઘાટે હમણાં જાય છે, અમે નાસ્તો પાણી કરીને ફ્રેશ થઈ ગયા છીએ. તો હવે જોઈએ, ત્યાં ટ્રાફિક તો બહુ જ છે, એટલે હવે જે પ્રમાણે ત્યાં ટ્રાફિક હશે એ પ્રમાણે હું શૂટ લઈ શકીશ, એટલે તમે જરાક સાચવી લેજો. ગાઈસ અહીંયા પણ જો સરસ એવા સુરત દાદા દેખાઈ ગયા છે. અને અહીંયા અમે રાત્રે નાઇટ હોલ્ડ કર્યો હતો. રાત્રે અમે અહીંયા રોકાણા હતા, એક રૂમ રાખ્યો હતું. નીંદર મસ્ત થઈ ગઈ, એટલે બસ આપણે બીજું શું જોઈએ. તો ગાઈસ અમે નીકળી ગયા છે સંગમ ઘાટ તરફ જવા માટે, અને તમને બતાવું એની ટ્રાફિક. ગાઈસ દેખો, અત્યારે તો હજી કંઈ નથી, ધીમે ધીમે આ બધી વેચવા વાળા. ધીમે ધીમે ચાલતા ચાલતા જઈએ છીએ અમે. જો ગાઈસ તમે જોઈ શકો છો આ કુંભ મેળામાં પબ્લિક કેટલા શ્રદ્ધાળુઓ અહીંયા આવ્યા છે, અને બધા નાય છે, સ્નાન કરે છે. તો અમારે બને ત્યાં સુધી તો સંગમમાં જ જવું છે, એટલે હવે જોઈએ. તો પબ્લિક પારવું છે, આમ એટલું બધી ગીરગીસ નથી થાય. કોકને પૂછી છે ને સંગમ ઘાટ કઈ બાજુ જવાનું, તો કઈ સાહેબ પાણીની બોટલ વેચાય છે. કિતને કી હે ભૈયા? હા, 100 રૂપિયા. અહીંયા બધી પૂજાનું બધું મળે છે, પાણીમાં પધરાવાનું. यही मोड़ से भैया संगम घाट किस तरह से जाना है? पूरा संगम है ये संगम नहीं है भैया. अरे वहाँ से लगा है पूरा संगम है. वहाँ माणा आमથી આવી છે જો તો કરે. હેલિકોપ્ટર માંથી ફૂલ વરસી રહ્યા છે. કેવી ભીડ છે, હાલવાની જગ્યા નથી. એટલી ટ્રાફિક છે અહીંયા. તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા અરલ ઘાટ કહેવાય છે. અહીંયા પણ આટલું પબ્લિક છે કે સંગમ ઘાટમાં જવાનો તો કોઈ ચાન્સ જ નથી, એટલે અમે અહીંયા સ્નાન કરી લઈએ છીએ. કે ત્યાં જવું તો બહુ ઇમ્પોસિબલ છે, એટલા માટે એટલું અહીંયા પબ્લિક એટલું છે. અને એમાં ખોવાઈ જાય તો પૂરું, હાથમાં આવીએ નહીં. એમાં આપણે કંઈ કરવું નથી. અને અહીંયા જ અમે બધા લોકો કરે જ છે અહીંયા. વેચાય છે. ફાઇનલી ડૂબકી મારવા જાય છીએ. આપણી તો એમ જ હોય, બરફ જેવું હોય. ગાઈસ અહીંયા બહુ ટ્રાફિક છે, એટલામાં વાવ ફૂલ કરે છે ગાઈસ અમારી માથે. અહીંયા નાહી લે, ડૂબકી મારી લે ગાઈસ. અહીંયા બહુ ટ્રાફિક છે, એટલે નાવાનું મને નથી થતું એવું છે. હાલો ઝડપ કરો. હે પણ જીરીક ડૂબકી તો મારો એક હું નથી નાવું. પાણી રેડવું પડે બધાના પિતૃઓને, એવું ન હાલે કઈ. ટાઈટ ન લાગે યાર, એકવાર તમે જાવ અંદર એટલે કઈ નહીં થાય. જાઓ બધા નાઈ છે, જો આમ સુધી. હે અરે નાઈ હકશો, હાલો ને બાપા, કઈ નહીં થાય. નાઈ હકશો બાપા આવે ઠંડી નહીં લાગે, તડકો થઈ ગયો અત્યારે. અહીં સુધી આવ્યા ને નાવું પડે, નાવાનું તો મહત્વ છે. છે પૂનમ છે તો ગાય ઓલી બાજુ તો જવા નથી દેતા, એટલે અહીંયામાં જ નાવું પડશે અમારે. ન ભાઈ જાહે, હાલો ને હવે. અરે પણ હવે ઘડીક વાર એમ લાગે હું નથી હાલતો જીવ. હાલો આમ. મારો જીવ નથી. અરે પણ કઈ ન થાય, હાલો હું આવું.
चलोगे ओ भैया सामने जाने ठंडू लगे ठंडू है ना वो मारी तो हिम्मत नहीं था नहावानी ગાઈસ કૂતરોના નામનું પાણી રેડી લીધું છે મેં અને હવે જેને જેને મને પાણી ડૂબકી મારવાની કીધી છે ને એના નામની ડૂબકી લગાવું છું. આદિના અને પૂજાના ચેનલમાં જેટલા પણ સબસ્ક્રાઈબર છે, વ્યુઅર્સ છે, એના બધાના નામ તો હું નહીં લઈ શકું, પણ એ બધા સબસ્ક્રાઈબર એમ બોલીએ ને બધાના નામ એક ડૂબકી મારતો છે એટલે બધાને ભગવાન ભોળાનાથ બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ દેજો એવી પ્રાર્થના કરું છું. ફાઇનલી ગાઈસ અમે લોકો સ્નાન કરીને આવી ગયા છે. હવે માઘ પૂર્ણિમાના સ્નાનનો અમે લાભ લીધો છે અને આજે ગાઈસ બહુ જ ટ્રાફિક છે. મારે શૂટ કરવાનો પણ મને આમ ટાઈમ જ નહોતો, ટાઈમ મતલબ કે આમ શૂટ કરવાનો વારો નહોતો આવતો કારણ કે પબ્લિક જ હતું, એટલું હતું, કોણ મોબાઈલ ઝટીને વહી જાય કંઈ નક્કી ન કહેવાય એમાં, એટલે બહુ શૂટ નથી કર્યું. અમે નાવાનો બહુ એટલા બધા સીન નથી લીધા અને ગાઈસ અમે સંગમ ઘાટ સુધી તો પહોંચ્યા જ નથી કારણ કે ત્યાં એટલું પબ્લિક હતું, એટલું પબ્લિક કે સંગમ ઘાટ સુધી પહોંચાય કંઈ પોઝિશન જ નહોતી અને બધે ઠેકઠેકાણા બોર્ડ મારેલા હતા કે તમારે જ્યાં નજીક ઘાટ પડે ત્યાં તમે સ્નાન કરી લો. એટલે પછી અમે ત્યાં નજીકમાં મારા રૂમ રાખ્યો હતો, ત્યાંની બાજુમાં જ આમ અરલ ઘાટ કહેવાય, અહીંયા અરલ ઘાટે અમે નાહી લીધું છે અને મસ્ત એવું નાહી લીધું છે. અને એના પપ્પા તો નાતા જ નહોતા, એને તો નાવું જ નહોતું, લે એને ઠંડુ પાણી લાગતું ત્યાં ઘરે. અરે બાપા આમ જોઉં તો કેમ નહોતું નાવું, ઠંડુ પાણી જવું હતું, બરફમાં નાતા એવું લાગતું હતું. ગાઈસ આને નાવું નહોતું, આને શરમ નહીં આવતી કે ભાઈ આપણે આ બધી આવ્યા હોય ને સ્નાનનું મહત્વ આવે છે બહુ છે તો સ્નાન તો કરવું જ જોઈએ. ધરાર એને ખેંચીને લઈ લીધા અને નવરાવ્યા છે ગાઈસ. નાસ્તો પાણી કરી આવીએ યાર. આ પણ કરીએ તું શાંતિ કરે. હવે તો મજા આવી ગઈ નાઈ કાંઈ નાઈ લીધું એટલે મજા આવી ગઈ ને. તો પછી હું નંદાભાઈ મજા આવી ને. અરે જલસો જામો પડી ગયો. આને તો નાવું નહોતું. ઈ તો ઘરે છોકરા જે નખરા કરે પછી નાઈ તો લે. પેલા તો ફોન કરી ને મને આમ સેટ મગજ ગરમ પાણી નાતા હોય ને એટલે. તો ગાઈસ આ છે અહીંના આંટી છે, અહીંનું મકાન છે, અમે અહીંયા સ્ટે લીધો છે. हेलो बोलो कहीं तुम्हें कुछ बोलिए मेरा कुछ बोलिए हिंदी में. हाँ मेरे बेटे है ना, अच्छा वो उसकी चैनल है हाँ YouTube पर. आपकी माँ मेरे पास है, पापा भी है, मम्मी भी है, सब लोग है मेरे पास. घर जैसा है, बिल्कुल चिंता नहीं करना बेटा, ठीक ना, एकदम घर जैसे हैं. प्रयागराज है, यहाँ कमी का है की गंगा माई की. हाँ नहा के आए हैं, कपड़े बदलवाए, मैंने कहा गीले कपड़े आप बदलो पहले. આંટી છે એ બહુ સારા છે, અમારું બહુ ધ્યાન રાખે છે અને અમે ભીના કપડે જતા હતા તો કીધું કે નહીં તમે પેલા કપડાં બદલાઈ લો, શરદી થઈ જશે અને અગાસી પર સૂકવી દો, તમે પાછા મેળામાં ફરીને આવો ને તા સુકાઈ જાય કપડાં. तो आंटी हमारा बहुत ध्यान रखे छे, तो थैंक यू. वो ये बोली हाँ. कि ये आंटी है वो हमारा बहुत ख्याल रखती है अच्छा और हमें पूरा सपोर्ट करती है और कपड़े वपड़े सब बदलने की.
नहीं नहीं नहीं, उनको ख्याल रखूंगी भाई, मेरे घर पे आप आए हो। फिर कब मिलेंगे? नहीं नहीं, हाँ भाई, बाहर तो घर जैसा आदमी मिलता है तभी अच्छा लगता है। मैं भी जाती, मेरे वो चारों धाम करके बैठ गई हूँ, मैं भी जाती हूँ। आपके लड़के क्या करते हैं? बस पंडागिरी करती है मेरी पंडित लड़की। जी। हाँ पंडित। आप कितनी बार गए संगम घाट में नहाने? मैं कई बार गई हूँ, अब मेरे तो यही घर ही है, तो मैं कितना नहीं नहाऊंगी। स्वास्थ्य की वजह से अभी नहीं पहुंच पा रही हूँ थोड़ा। आपको तो घर पर ही संगम घाट है का? हाँ, मेरे तो अब गंगा तट पे बैठी हूँ। पानी भी गंगा का पीते हो? हाँ, पानी गंगा ही आ रहा है, ये आपको भी पिला रही हूँ, इसलिए भाग्यशाली हो ना। हाँ, भाग्यशाली है। वहाँ नर्मदा जी है, हाँ, मायके में नर्मदा जी है मेरी, એવું है? नर्मदा मैया। हाँ, ऐसा है? नर्मदा जी से। आप कहाँ से हो? नरसिंहपुर जिला। कहाँ? या यूपी के है ना? जबलपुर के आगे पड़ता है नरसिंहपुर जिला। हाँ, यूपी में? सरस सरस, वेरी गुड। एमपी। एमपी में? हाँ, एमपी। ठीक है। तो हमको बहुत मजा आया यहाँ। नहीं, अब रात में आप आई हो तो लड़के से पूछे तो नहीं, कहीं कोई लेडीज नहीं वो थी। क्या हुआ कि ये जो इसमें है ना, मेरा एक बोली साला बच्चों था, नजर, बोली बच्चों, हाँ, उसमें जोड़ो एक पड़ा। मेरा साला था, हम वहाँ पर बैठे संगम घाट के ऊपर, तो ठंड लग रही थी, तो मैंने उसको फोन किया कि आप कहाँ पर हो, तो वो बोला हम यहाँ पर है, आप कहाँ पर हो, तो मैंने लोकेशन डाला और हमको वो लेके आ गया कि आप यहाँ पर सोए। नहीं नहीं, ठीक है। मुझे भी ऐसा लगता था कि मैं अंदर से ओसिका लेके आऊँ, मुझे अच्छा नहीं लग रहा था। नहीं, अरे आप मांग लेती भाई, थोड़ा से माता किया भी रखे हैं बेटा। पर પછી मुझे कुछ ऐसा याद नहीं आया, फिर मैं सो गई। तू मैं वहीं सुला लेती, तेरे को तो मेरे को क्या मालूम। उन्होंने बोला कि 8 लोग जेंट्स हाँ, बाद में हम बाद में आए थे। जानती तो मैं अपने साथ में सुला लेती तुमको तो। हाँ, मैं अपने साथ में सुला लेती। हम बाद में आए थे। बेटा तीन लोग हो ना? हाँ, हाँ, ठीक है। આ છે આંટીનું ઘર, बहुत મોટું છે। आंटी गुजराती नहीं समझती, इसलिए मैं हिंदी में बोलती हूँ। ये आंटी का घर है और यहाँ है आंटी, ये देखो हमारे लिए चाय बना रही है। थैंक यू। हाँ, और इसका ये मंदिर है, देखो मस्त है। हमारे लिए चाय बन रही है यहाँ। ये आंटी, यहाँ शंकर गाय है गाइस, शंकर गाय का। हाँ, ये यहाँ तक मेरा पूरा है। हाँ, ये आंटी का बगीचा है, मिनी बगीचा। तो बेटी है, नातन है, बहू भी है घर पे। एक मिनट, मंदिर का दिखा दूँ। हाँ, ये क्या है? मंदिर है, मंदिर अभी मूर्ति नहीं रुपाई है। हाँ, मंदिर। हाँ, मंदिर बना रही हूँ। સરસ, વેરી નાઇસ। તો મંદિર બનાવ્યું છે આંટીએ ગાઈસ, અને હજી એમાં મંદિરની મૂર્તિની સ્થાપના કરવાની બાકી છે। અને અહીં બધી બહુ સરસ છે, જો નાનો એવો બગીચા જેવું છે, બધી ફૂલઝાડ વાવ્યા છે એટલે। चिंकी, आंटी से मिलकर थोड़ा मीडियम में डाल रही हैं अपना यहाँ का। आ जाओ, खड़ी हो जाओ, थोड़ी बात। जय श्री कृष्ण। क्या कर रही है आप? कपड़े धो रही हो? कपड़े धुल रहे। आप हो आई संगम घाट से? हाँ हुआ है। नहाई लिया? हाँ ना। हमें तो संगम घाट जाने का मौका नहीं मिला क्योंकि वहाँ पे बहुत ज़्यादा भीड़ थी, बहुत। तो हम वहाँ नहीं गए, इसलिए अरल घाट में ही नहा लिया। वहाँ बोर्ड लगा है कि आपको जो नज़दीक पड़े घाट वहीं नहा लीजिए, इसलिए हमने अरल घाट में नहा कर आए। फालतू इंसान परेशान हो रहा है, सब संगम ही है। हाँ, ऐसा ही है। बेटा बोलो, आप क्या करती हो? क्या नाम है आपका? मानी सु हिमानी तिवारी हिमानी तिवारी, वेरी नाइस। कितनी कक्षा में पढ़ती हो? क्लास सेकंड सेकंड, सरस। इंग्लिश की गुजराती? साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो। इंग्लिश इंग्लिश मीडियम में, सरस, वेरी गुड। हाँ, नहा लिया? यस સરસ ગાઈસ, આ બહુ મસ્ત છે। જો આમ તમે ગ્રીનરી છે, અહીંયા બધું વાવ્યું છે ઘરનું, બહુ મસ્ત અમને જગ્યા મળી ગઈ છે અહીં રોકાવાની। અને અમે તો ગાઈસ, અમને બહુ સરસ જગ્યા મળી ગઈ છે, અને હવે અમે મેળા તરફ થોડીક વાર આટો મારવા નીકળીએ છીએ। અને પછી ત્યાંનું તમને જો પબ્લિક ભીડ નહીં હોય તો હું બતાવી શકીશ, કારણ કે ભીડમાં મારે શૂટ કરવું એ થોડુંક આમ અઘરું પડી જાય છે, કારણ કે મોબાઈલનું ધ્યાન રાખવું પડે, મારું ધ્યાન રાખવું પડે। બનશે એટલું તમને બતાવીશ। તો ગાઈસ, અમે લોકો અહીંયા પેટ પૂજા કરવા માટે આવ્યા છીએ। દાદા दांत काटे। पेट पूजा करने के लिए यहाँ आए। यहाँ हिंदी अवेलेबल है, गुजराती नहीं है। तो यहाँ पे दाल चावल खाने आए हैं।
तो देखते हैं कैसा टेस्ट है। वैसे हमारे गुजरात जैसा तो कहीं भी नहीं होता। क्या बोलते हैं भैया? वहाँ पे रायता मिलता है, गुजराती थाली मैंने खाई है। यहाँ पे रायता नहीं मिलता है। हाँ, यहाँ पे थोड़ा मीठा नहीं मिलेगा, टे- वहाँ पे तो मीठा मिलता टेस्ट नहीं होता है इतना। ये क्या है भैया? है। छोला चावल। हैं? छोले चावल। तो देखो गए छोले चावल आ गए हमारे। થોડોક રસ્તો આપો ને રસ્તો. यहाँ पर तो ऐसा ही चलता है। રસ્તા જ બોલો ને. રસ્તા આएगा जी. क्या बोला? हाँ रसा देना रसाई। भैया इसमें रसा डाल। જો રસ્તો આવી ગયો. આવ્યો ને રસ્તો. रगड़ा, थोड़ा रगड़ा डालो ऐसा। और 2 प्लेट पूरी दे देना। લીંબુ મીઠું નાખો, ટેસ્ટ સારું છે એમ તો। હું નાખ્યું પણ આમાં ઉપર જ છે એટલે તો વાત છે। કેવું છે જમવાનું એમ? સારું સારું છે ને? તીખું નથી ને બહુ? બાકી અહીં તો બધે તીખું તીખું જ મળે। તો ગાઈસ મેળા તરફ જવાનો રસ્તો બંધ છે કારણ કે અહીંયા બહુ ભીડ થઈ ગઈ છે, એટલે હવે અમે પાછળ રિટર્ન થાય છીએ અને હવે અહીંયા અમે રસ પીવા ઊભા રહ્યા છીએ। તો ગાઈસ અહીંયા 40 રૂપિયાનો એક ગ્લાસ છે। કે બનશે તો અમારે હેલિકોપ્ટરમાં રાઈડ કરવી છે, પણ હવે જો એ પણ બહુ દૂર છે એટલે હવે કોઈ અને પાછું ત્યાં કંઈક બાઇક કે કાંઈ જાતું નથી, ચાલીને જવું પડે એમ છે। હાલીને પગ દુખવા માંડે છે, એટલું હાલવું પડે છે। એટલે હવે આપણા માટે તો આ ધરતી ઉપર, આ અહીં પ્રયાગરાજની ધરતી ઉપર આવ્યા એ સૌભાગ્યની વાત છે। અને આજે મહાસ્નાન થઈ ગયું એ આપણે બહુ આપણું ભાગ્યશાળી કહેવાય। તો ગાઈસ અમે જઈએ છીએ હેલિકોપ્ટર રાઈડ માટે, તો એના માટે પણ બાઇકમાં જવું પડે છે। હાલીને એ બધું કાંઈ શક્ય નથી, બધું અશક્ય છે। હાલીને થાકી જાય ને એટલું દૂર હોય છે, એટલે તમારે બાઇક કે રિક્ષા કે કંઈક તો કરવું જ પડે। જો અહીંયા માણસ બાપા બાઇકવાળા અહીં સુધી જ આવે છે અને અહીંથી હવે ચાલતા જવાનું છે। એ હવે હેલિકોપ્ટરમાં પહેલી વાર બેસીએ છીએ, કેવી મજા આવી જોઈએ। તમને કેવું લાગે? મજા જ આવે ને। હેલિકોપ્ટરમાં રાઈડ કરવા પહોંચી તો ગયા, પણ હવે અહીંયા આવીને જાણવા મળ્યું કે આમાં ઓનલાઈન ટિકિટ જ બુક થાય છે અને અત્યારે ટિકિટ ઓનલાઈન કરાવીએ તો 16 તારીખ પછી વારો આવે ગાઈસ। તો હવે અમે પાછા જઈએ છીએ, અમારે તો ધર્મનો ધક્કો થયો એટલે હવે પાછા જઈએ છીએ। હવે ક્યાં શું થાય કાંઈ ખબર નથી પડતી, ક્યાં સુકન નીકળે નથી, એટલે હવે અમે મારા રૂમ તરફ જાય છીએ। તો ગાઈસ ફાઇનલી અમે લોકો પ્રયાગરાજ ફરી અને બસમાં બેસી ગયા છે અને 10 વાગે અમારે બસ ઉપડવાની છે। થાક તો જરાય લાગ્યો જ નથી કારણ કે અહીંયા બધી સગવડ છે, બાઇકની છે, રિક્ષાની છે, બધી સગવડ છે। એટલે અમારી બસ ચાલુ થઈ ગઈ છે। અત્યારે અમે અહીંથી પ્રયાગરાજથી હમણાં નીકળીએ છીએ બસ 5 જ મિનિટમાં। સીધા અમે કાલે જવાના છીએ ઉજ્જૈન। તો હું તમને ઉજ્જૈનમાં અમે અહીંયા અંદર તો કાંઈ ફોટોશૂટ કરવા નહીં દે ઉજ્જૈનમાં મંદિરમાં, એટલે હું તમને બહારથી બધી શૂટ કરીને બતાવીશ। અને એ નાસ્તો ચાલુ છે અમારે ઈનો। શું ખાવશે? સિંગ દરિયા ખાધી નથી આજ બપોર જઈમાં તો ખરા આપણે બપોર જમા તો જમા ને હજી જમવાની વાર છે। તો ફાઇનલી ગાઈસ અમારી બસ પ્રયાગરાજથી નીકળી ગઈ છે અને બાય બાય પ્રયાગરાજ, બાય બાય કુંભ મેળો। થાકે નથી લાગ્યો થાક આપણને? હે લાગ્યો ગાઈસ આને થાક લાગ્યો છો, ખોટું બોલે, લાગ્યો થાકે? હાલવાનું ઘણું હતું કાંઈ એટલું બધું ન હાલવાનું કહેવાય। બધા જેટલા લોકો કહેતા હતા એ પ્રમાણે કઈ અમે હાયલા નો જ કહેવાય, કારણ કે અમે આમ થોડા અંતરે અમે બાઇક બંધાવી જ લેતા હતા। અને ગાઈસ અહીંયા આ પ્રયાગરાજના કુંભ મેળામાં છે ને આ લોકોનું એક જ બહુ જ સારું કામ કહેવાય કે ઠેકાણે બાઇકું છે। ભલે એ 100 રૂપિયા 200 રૂપિયા જે પ્રમાણે તમારે કિલોમીટર હોય એ પ્રમાણે એ લોકો પૈસા લે, પણ એ પૈસા વસૂલ છે, કારણ કે થોડુંક ચાલો એટલે બાઇક વાળા સામેથી પૂછવા આવે આપણને કે ક્યાં જવું છે એમ। એટલે આ બાઇકનું કામ, રિક્ષાનું કામ બહુ જ સરસ છે, જેથી કરીને આપણે લોકોને કોઈ તકલીફ ન પડે અને બહુ હાલવું ન પડે। જો ઘણા લોકો થોડીક મોટી ઉંમરના હોય, બધા કંઈ આપણી ઉંમરના તો નથી હોતા, થોડીક મોટી ઉંમરના હોય, એ લોકો આવ્યા હોય તો એ લોકોને પણ બાઇક હોય તો ઇઝીલી એ લોકો યાત્રા કરી શકે છે અહીંની પ્રયાગરાજની। ગાઈસ અમારે એને તો નીંદર બહુ આવે છે, થાય કા નથી પણ નાટક કરે છે। પગ દુખે હવે હે પગ દુખે પગ દુખે તો હું કઈ દાબી નહીં દઉં તમને, ગોળી ખાઈ લેજો પગની દુખાવાની। અહીં તો દાબી દેવા પડે કા, એટલે મને કઈક થોડ મળે ને। હા તો દબાવવા માંડ ઓશિકા વગર નીંદર ન આવે। હારિયા ઓશિકા તો છે,
અને વાહ રાતના હુતા હતા ત્યાં ગયા હા ઈ એક તકલીફ પડી જરાક પણ ઈ તો ક્યાંક આપણે બહાર નીકળ્યા હોય એટલે તો પછી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ, હર હર ગંગે. તો હર હર મહાદેવ. આ કેમ લાઈટ ચાલુ થઈ ગઈ? હા જોઉં છીએ હવે બરોબર. હા તો ગાઈસ અમે જઈએ છીએ હેલીપેડની રાઈડ કરવા માટે. હે? આ લોકો બધા અમારા પાડોશી છે અને બધા તમારી છોકરી જોવે જ વિડીયો કાયમ એટલે. બોલો ભાઈ કેવો થાક લાગ્યો તમને? મજા કેવી? બહુ મજા આવી કા ગાઈસ. આ લોકોની નાની નાની છોકરી છે એ અમારા ડેઈલી બ્લોગ જોવે છે અને એ લોકોને અમારા દિન પૂજાના વિડીયો બહુ જ ગમે છે.